એટલે કે છે વસુદેવ, મૃત્યુ જન્મવતામ વીર દેહેન સહ જાયતે. શરીર જન્મે એની સાથે જ મૃત્યુ જન્મી ચૂક્યું હોય. આપણને એમ થાય કે હું મોટો થતો જાઉં છું, પણ ખબર નથી કે મૃત્યુ નજીક આવતું જાય છે. એટલે કે 8 અથવા 100 વર્ષે મરવાનું પાકું છે. અને સાંભળ કંસ, દેહે પંચત્વમાપન્ની દેહી કર્માનુગો વશઃ દેહાંતરમનુપ્રાપ્ય પ્રાક્તનમ ત્યજતે વપુઃ. કંસ, આ શરીર પડે ને એટલે આત્મા નવું શરીર ધારણ કરી લે છે. અને આવા તો કેટલાય શરીરો આત્માએ બદલી નાખ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને જેમ કહ્યું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી. અર્જુન, જૂનું શરીર થાય એટલે કાઢી નાખે, નવું શરીર આત્મા ધારણ કરે. જેમ વસ્ત્ર બદલે માનવ, એમ આત્મા શરીર રૂપી વસ્ત્રને બદલ્યા કરે છે. 84 લાખ પ્રકારના શરીરો ભગવાને છે ને આમ વસ્ત્રોમાં ડિઝાઇનો બહુ બધી આપી દીધી. 84 લાખ પ્રકારની. ક્યારેક પશુનું જન્મ આવે, ક્યારેક મનુષ્યનો, ક્યારેક વૃક્ષનો, જીવજંતુનો, માછલીનો, કેટલી પ્રકારના જન્મો ભગવાને બનાવ્યા. આત્મા 84 લાખ પ્રકારના શરીરો બદલ્યા કરે. એમાં એક શરીર એવું આવે કે જો આત્મા ધારે તો એના દ્વારા આત્માનું કલ્યાણ કરી શકે. અને એવું શરીર એટલે એ માનવનું શરીર છે. બાકી 84 લાખ પ્રકારના શરીરમાં ક્યાંય સત્કર્મ નહીં થતું અને કોઈ ભક્તિ કે કોઈ મોક્ષનો ઉપાય થતો નથી. એક મનુષ્યનો જન્મ એવો છે કે ધારે તો સત્કર્મ અને ભક્તિ કરી આત્મા કલ્યાણ કરી શકે. એટલે બહુ સંતો જૂના જમાનાની એક વાત કરતા આવે કે પેલાના જમાનામાં નગરની ફરતો એક ગઢ રાખવામાં આવતો. એટલે જુનાગઢ ને ગઢપુર ને બધા નામો તમે જો, ગઢ ઉપરથી ગામની બારું નીકળવું હોય, ફરતો ગઢ હોય, એક દરવાજો હોય ગઢમાં, અને દરવાજેથી બારું નીકળાતું. હવે એમાં એક સુરદાસજી, આંખે દેખાતું નહોતું, લાકડીના ટેકે ટેકે ચાલ્યા જાય, વૃદ્ધાવસ્થા. હવે એને ગઢ બારું નીકળવું હતું એટલે કોઈ જુવાનિયાને કીધું કે મને જરા રસ્તા દરવાજા સુધી મૂકી જાવ. તો કે બાપુ મારે સમય નથી. કે તમે એમ કરો, આ જો આ દિવાલ છે ને ગઢની, તમે લાકડીને ટેકે ટેકે હાલ્યા જાઓ, દરવાજો આવે ત્યાં બહાર નીકળી જાજો. એટલે એક હાથમાં લાકડી, વૃદ્ધ અવસ્થા, આંખે દેખાય નહીં, અને ડાબો હાથ આમ દિવાલ ઉપર મૂક્યો અને દિવાલના ટેકે ટેકે આમ હાલ્યા જાય, લાકડીના ટેકે દિવાલને અડતા અડતા. હવે ઘણું હાલ્યા પછી દરવાજો આવ્યો ગઢનો. દરવાજો આવ્યો ને ત્યાં આને માથામાં ખજવાળ આવી હાર્યો હાર્યો. એટલે ઉભા રહીને ખજવાળે તો વાંધો નહીં, હાલવાનું શરૂ રાખ્યું, માથે આમ ખજવાળવા ગયા. જ્યાં હારી પેટનું ખજવાળી અને પછી જ્યાં હાથ મૂક્યો ત્યાં દરવાજો વયો ગયો, પાછી દિવાલ આવી ગઈ. એટલે વળી પાછો આખો રાઉન્ડ મારવો પડ્યો. એટલે સંતો એવું કે 84 લાખના જે જન્મ, 84 લાખ ઈ ગઢ છે, અને એમાં મનુષ્યનો જન્મ ઈ દરવાજો છે. પણ જ્યારે ઈ દરવાજો આવે ત્યારે માણસ ખજવાળવામાં રહી જાય, દરવાજો વયો જાય, વળી પાછું ફરીને રાઉન્ડ મારવો પડે. એટલે માનવના દેહમાં માણસે ભક્તિ, ભજન, સત્કર્મ એ સારા કરવા, અને એનાથી, નહીતર જો આ જે બહેનોએ આયોજનમાં આખું આ કામ કર્યું, નહીતર બહેનો તો તમે જાણો કે બધા પૈસો એનો કમાય